તો વાત કરીએ વલસાડની. વલસાડના ધરમપુરમાં 12મી ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. સ્વાસ્થ્ય ચિંતનથી બીજા દિવસની શરૂઆત કરવામાં આવી છે. તો પરંપરાગત લાઠી સાથે અધિકારીઓએ યોગ કર્યા હતા. સ્ટ્રેસ મેનેજમેન્ટ અને મનની શાંતિ માટે એડવાન્સ મેડિટેશન કર્યું હતું. સ્વાસ્થ્ય ચિંતનમાં શારીરિક અને માનસિક ફિટનેસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ચિંતન શિબિરનો આજે બીજો દિવસ. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ અને મનની શાંતિ માટે મેડિટેશન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર આખી 3 દિવસ સુધી રાજ્યના પ્રત્યેક નાગરિકો, સર્વ ક્ષેત્રો અને સૌ વિષયોને સાથે લઈને બેસીને નિરાકરણ અને આવનારા દિવસોની અંદર ફ્યુચરિસ્ટિક પ્લાન ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે મંત્રીશ્રીઓ અને એડમિનિસ્ટ્રેશન એ ડીપ ચર્ચા કર્યા પછી નિર્ણય લેતા હોય છે. અને આ ચિંતન શિબિરમાં માત્ર ને માત્ર પ્રશ્નો એટલું જ નહીં, પરંતુ ભવિષ્યમાં ગુજરાત ક્યાં હશે એનું ખાસ કરીને ચિંતન કરવામાં આવે છે. આ વખતે ધરમપુર ખાતે 12મું ચિંતન શિબિર થઈ રહ્યું છે. માનનીય મુખ્યમંત્રી જીતેશ સમયના અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ શરૂઆત કરી હતી. આમાં ગુજરાતને ઘણો લાભ થયો છે. આ 3 દિવસના શિબિર આમાં 3 કમ્પોનન્ટ હોય છે. એમાં એક તો છે કે અધિકારીઓ મોટિવેટ થાય, મંત્રીઓ મોટિવેટ થાય. સેકન્ડ, ટીમ બને. ટીમ બોન્ડિંગ માટે પણ જરૂરી છે આ એક્સરસાઇઝ. સાથે ગુજરાતમાં જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોની ચર્ચા થાય છે. પહેલાં નાના ગ્રુપમાં ફોકસ્ડ ચર્ચા, પછી મોટા ગ્રુપમાં આ ચર્ચાઓને પ્રેઝન્ટ કરવામાં આવે છે, લોકોના ફીડબેક લેવામાં આવે છે અને તે અનુસંધાને પાછળથી એમાં જ્યારે શિબિર પૂરું થાય ત્યારે ગાંધીનગરમાં જઈને એ અનુસંધાને ઓર્ડર થાય છે સરકારે. ચિંતન શિબિર ગુજરાત સરકાર માટે એક મહત્વનો મુદ્દો છે. દર વર્ષે એક ચિંતન શિબિર યોજવામાં આવે છે અને આ જો ચિંતન શિબિર છે આ ગુજરાત સરકારનો 12મું ચિંતન શિબિર છે. જેવી રીતે તમે કીધું છે કે એમની શરૂઆત પીએમ મોદી સાહેબે કરી હતી સૌથી પહેલા, અને ત્યારથી દર 2-3 વર્ષે આ ચિંતન શિબિર યોજવામાં આવે છે. અને સરકારનો હેતુ આમાં આ હોય છે કે જેટલા પણ સરકારના મુદ્દાઓ છે જેના માટે સઘન ચિંતનની જરૂરિયાત છે, તો વર્ષમાં એક વખત બધી સરકાર, ચીફ મિનિસ્ટર, ડિપ્ટી ચીફ મિનિસ્ટર સાહેબ, બધા મંત્રીઓ સાહેબ અને બધા અધિકારીઓ સાહેબ એક વખત મળે, ટોપિક્સ ડિસાઇડ કરે અને એના ઉપર ગહન ચિંતન કરે. અને હેતુ ફક્ત એવું નથી કે ગહન ચિંતન કરે. જ્યારે ચિંતન શિબિર ખતમ થઈ જાય છે એના પછી સરકારમાં રિવ્યૂ થાય છે કે જેટલા મુદ્દાઓ ડિસ્કસ થયા હતા એમાં શું સજેશન્સ આવ્યા હતા અને આ સજેશન્સનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવામાં આવી શકે છે.